મા બાપ જીવતા હોય ને તો ઝૂંપડાની અંદર રહેતા હોય ને તો એ ઝૂંપડું પણ મહેલ જેવું લાગે છે, પણ મા બાપ જીવતા ના હોય ને તો ગમે એવડા મોટા બંગલામાં રહેતા હોય, ગમે એવડું મોટું મકાન હોય ને તો પણ ખંડેર જેવું લાગે છે. મા બાપ જીવતા હોય તો એમની સાથે તમે 2 ટાઈમનું જમતા હોય ને તો બહુ ખુશીથી અને પેટ ભરીને જીમો છો, પણ મા બાપ ના હોય ને તો ગમે એવી મોંઘી હોટલમાં જમો કે 36 જાતના ભોજન જમો ને તો પણ સંતોષ નથી થતો, તો પણ ક્યાંક ને ક્યાંક કમી મા બાપની રહેશે. ગમે એટલા રૂપિયા ખર્ચીને તમે ગમે એવડો અવસર કરો ને તો પણ મા બાપ વગર સૂનો લાગે છે. 7 સોનાના અવસરો હોય ને તો પણ સૂના લાગે છે. મા બાપ ના હોય ને તો કોઈ તમારી ખબર પણ નથી પૂછતું હગાવાલામાં. બાકી મા બાપ હોય ને તો સૌથી પહેલાં એમ કહે છે, કેમ છે બેટા, મજામાં? તારા પપ્પા શું કરે છે, તારી માં શું કરે છે, તારો બાપ શું કરે છે? પણ મા બાપ ના હોય ને તો હરખે કોઈ હમાસારે નથી પૂછતું. જીવનની અંદર ગમે એટલા રૂપિયા હોય, મોંઘી ગાડીઓ હોય, બંગલા હોય, ગમે તે કરતા હોય, પણ જીવનમાં સાંજ પડે ને એટલે એકદમ હોશિયાળું થઈ જાય. કારણ કે ગમે એવું તો મા બાપ જીવતું હોય ને તો એ ઘરમાં ફળિયામાં બેઠું હોય ને તો એ સારું લાગે. તમે ગમે ત્યાં બહાર જાઓ ને તો બધા ઘરના સભ્યો સૂઈ ગયા હોય, પણ મા બાપ એ એક એવી વ્યક્તિ છે કે જે આપણી ચિંતા કરે. જ્યાં સુધી તમે ઘરે ન આવો ને ત્યાં સુધી એ જાગતા હોય. નથી કહેતા કે ભલે લોકો મા બાપ ભગવાનને ગોતવા માટે લોકો ગમે ત્યાં જાય, પણ ઘરમાં જીવતા બેઠા ને એ મા બાપ રે એ જ ભગવાન છે. પુણ્ય નહીં કરો તો ચાલશે, પણ ઘરમાં બેઠેલા મા બાપને એમને ભાવતું ભોજન લઈને આલજો એટલે 100 ગણું પુણ્ય થઈ જશે. બાકી તમારું મા બાપ વિશે શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જેમ બિરાવલને ફોલો કરી નાખો.